नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वे कुशल हशो। आप सर्वे घरे बेसीने अभ्यास करी शको ते माटे अमारा तरफथी एक श्रेष्ठ प्रयत्न करवामां आवी रह्यो छे। आनो आप श्री भरपूर लाभ लेशो एवी अमारी नम्र विनंती छे। साथे साथे आप श्रीना वालीजनोने पण नम्र विनंती छे कि आप आपना बाळकना आ कार्यमां सहभागी थशो अने अमारा द्वारा करेल प्रयत्नने सफल बनावशो। आप सर्वे आ वर्षे धोरण 10 में प्रवेश करेल छे। आ वर्ष तमारी कारकिर्दी माटे एक महत्वनुं वर्ष छे। आप धोरण 10 ની બોર્ડની પરીક્ષામાં ખૂબ જ સારી સફળતા મેળવશો એવી અમારી શુભેચ્છાઓ છે। આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રના માળખાની ચર્ચા કરવાના છીએ। તમે વિજ્ઞાન વિષયમાં ઓછામાં ઓછી મહેનતે વધારે માર્ક્સ કેવી રીતે લાવી શકો એની પણ ચર્ચા કરીશું। તદુપરાંત વિજ્ઞાન વિષયમાં કયા પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે, કેવું પૂછાવાનું છે તેની સવિસ્તર ચર્ચા કરીશું। અહીં સૌપ્રથમ આપણે શાળા કક્ષાએ તેમજ બોર્ડ કક્ષાએ 100 ગુણની ફાળવણીની વાત કરીશું। शैक्षणिक वर्ष 2019-20 થી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 50% એમસીક્યુ એટલે કે ઓએમઆર પદ્ધતિને બદલે 20% હેતુલક્ષી પ્રશ્નો રહેશે। બોર્ડના 80 ગુણના પ્રશ્નપત્રમાં 20% એટલે કે 16 ગુણના હેતુલક્ષી પ્રશ્નો અને 80% એટલે કે 64 ગુણના ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો અને નિબંધલક્ષી પ્રશ્નો પૂછાશે। शैक्षणिक वर्ष 2019-20 થી ધોરણ 10 ના શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનના સ્થાને આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ રહેશે, જેની ફાળવણી આ પ્રમાણે થશે। 5 ગુણ પ્રથમ કસોટીમાંથી મેળવેલ ગુણના આધારે, 5 ગુણ બીજી કસોટીમાં મેળવેલ ગુણના આધારે, 5 ગુણ નોટબુક સબમિશનના અને 5 ગુણ વિજ્ઞાનમાં પ્રાયોગિક કાર્ય અને પ્રોજેક્ટના રહેશે। આમ કુલ 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન રહેશે। બોર્ડની પરીક્ષાનું પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે, જ્યારે આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ રહેશે। આમ વિષયના કુલ ગુણ 100 થશે। બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થવા માટે विद्यार्थी बोर्डनी परीक्षा में 80 गुण में 33% एटले के 26 गुण अने आंतरिक मूल्यांकन 20 गुण में 33% गुण एटले के 7 गुण लावा फरजियात छे। आम बंनेना मळीने बोर्डनी परीक्षाना गुण वत्ता आंतरिक मूल्यांकन गुण अनुक्रमे 26 + 7 = 33। आ 33 गुण प्राप्त करनार विद्यार्थी उत्तीर्ण थशे। आ बंने कक्षाए पास थवुं फरजियात छे। आ बंनेमांथी कोईपण विभागमां जरूरी गुण करता ओछा गुण लावनार विद्यार्थी नापास जाहिर थशे। पछी भलेने तेनुं टोटल 33 करता वधारे होय। हवे आपणे धोरण 10 विज्ञान विषयना बोर्डना प्रश्नपत्रनी चर्चा करीए। धोरण 10 विज्ञान विषयनो कोड 11 छे। अहीं आपना विज्ञान विषयना बोर्डना प्रश्नपत्रमां मात्र कोड छापेलो हशे, जे तमे अहीं स्क्रीन पर जोई शको छो। सौप्रथम आपणे प्रश्नना प्रकार प्रमाणे गुणबाळनी फाळवणी जोईशुं। विज्ञान विषयનું प्रश्नपत्र 4 विभागों ए, बी, सी અને डी માં વહેંચાયેલું છે। વિજ્ઞાનના પ્રશ્નપત્રમાં વિભાગ ए માં હેતુલક્ષી પ્રશ્નો જેની સંખ્યા 16 અને તે દરેક પ્રશ્નના 1 ગુણ એમ વિભાગ ए માં कुल 16 गुणना 16 प्रश्नों हशे। विभाग बी
ટૂંક જવાબી પ્રશ્નો જેની સંખ્યા 10, દરેક પ્રશ્નના 2 ગુણ, એમ આ વિભાગના કુલ ગુણ 20 થશે. વિભાગ સી ટૂંક જવાબી પ્રશ્નો, આ પ્રશ્નોની સંખ્યા 8 હશે અને દરેક પ્રશ્નના 3 ગુણ, એમ કુલ 24 ગુણના પ્રશ્નો હશે. વિભાગ ડી માં લાંબા પ્રશ્નો એટલે કે સવિસ્તર જવાબ લખવાના રહેશે, જેમાં પ્રશ્નોની સંખ્યા 5 અને દરેક પ્રશ્નના 4 ગુણ, એમ કુલ 20 ગુણના પ્રશ્નો પૂછાશે. આમ આપણા વિજ્ઞાન વિષયના બોર્ડના પ્રશ્નપત્રમાં કુલ 39 પ્રશ્નો હશે, જેના કુલ ગુણ 80 રહેશે. આ વિભાગમાં પ્રશ્ન ક્રમાંક 1 થી 16 હશે, એટલે કે આ વિભાગમાં 16 પ્રશ્નો પૂછાશે. દરેક સાચા ઉત્તરનો 1 ગુણ રહેશે. આમ કુલ 16 પ્રશ્નોના 16 ગુણ રહેશે. આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે એમસીક્યુ એટલે કે બહુવિકલ્પ પ્રશ્નો, એમઆરક્યુ એટલે કે એક કરતાં વધારે જવાબવાળા પ્રશ્નો, ખરા ખોટા વિધાનો, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, એક શબ્દ કે એક વાક્યમાં જવાબ આપો, પૂરું નામ આપો, શોધ અને શોધક, આકૃતિમાં ભાગને ઓળખો, આપેલ શબ્દો પૈકી અસંગત ઓળખો, ક્રમમાં ગોઠવો, આલેખ આધારિત પ્રશ્ન, ચિત્રને ઓળખો, વિધાન, કારણ, સંબંધ ચકાસતા પ્રશ્નો પૂર્ણ કરો, જોડકા વગેરે પ્રકારના પ્રશ્નો પૂછી શકાય છે. આ વિભાગમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નોની સંખ્યા 4 થી વધારે ન થાય તેની ખાસ કાળજી લેવામાં આવે છે. આ વિભાગમાં પ્રશ્ન નંબર 17 થી 26 હશે, જેમાં પ્રશ્નોની સંખ્યા કુલ 10 હશે. દરેક પ્રશ્નના સાચા ઉત્તરના કુલ 2 ગુણ રહેશે. આ વિભાગમાં 4 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપેલો હશે, એટલે કે પ્રશ્નના અથવામાં તે જ પ્રકરણનો બીજો પ્રશ્ન પૂછેલ હશે. તમારે આ બંને પ્રશ્નોમાંથી તમારી પસંદગીના કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. વિભાગ સી ટૂંકા પ્રશ્નો, આ પ્રશ્નોના ઉત્તર 60 થી 80 શબ્દોની મર્યાદામાં લખવાના રહેશે. આ વિભાગમાં પ્રશ્ન ક્રમાંક 27 થી 34 હશે, જેમાં પ્રશ્નોની સંખ્યા 8 હશે. દરેક પ્રશ્નના સાચા ઉત્તરના 3 ગુણ હશે. આ વિભાગમાં કોઈ પણ 3 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપેલા હશે. અગાઉ વિભાગ 2 માં પણ આપણે ચર્ચા કરી કે તેમાં 4 આંતરિક વિકલ્પ છે. અહીંયા વિભાગ સી ની અંદર 3 આંતરિક વિકલ્પ છે, એટલે કે જે પ્રશ્નમાં આંતરિક વિકલ્પ હશે તે જ પ્રકરણનો બીજો એક પ્રશ્ન ત્યાં આપેલો છે. આ બંને પ્રશ્નોમાંથી તમારે તમારી પસંદગીના પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે. વિભાગ ડી લાંબા પ્રશ્નો, આ પ્રશ્નોના ઉત્તર તમારે 90 થી 120 શબ્દોની મર્યાદામાં લખવાના રહેશે. આ વિભાગમાં પ્રશ્ન ક્રમાંક
35 થી 39 રહેશે, જેમાં પ્રશ્નોની સંખ્યા 5 હશે. દરેક સાચા ઉત્તરના 4 ગુણ રહેશે, એટલે કે 5 પ્રશ્નો અને દરેક પ્રશ્નના 4 ગુણ, એમ કુલ 20 ગુણના પ્રશ્નો પૂછાશે. આ વિભાગમાં કોઈ પણ 2 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપેલા હશે, એટલે કે જે પ્રશ્નમાં આંતરિક વિકલ્પ હશે તે જ પ્રશ્નના અથવામાં તે જ પ્રકરણનો બીજો પ્રશ્ન મૂકેલ હશે. તમારે તમારી પસંદગીના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તર જવાબ લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ દીઠ ગુણભારની ફાળવણી જોઈએ. અહીંયા કયા પ્રકરણોમાંથી કેટલા ગુણનું અને કેવું પૂછાશે તેની આપણે ચર્ચા કરીશું. તો ચાલો આપણે પાઠ્યપુસ્તકના પહેલા પ્રકરણથી શરૂઆત કરીએ. વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો છે. આ પ્રકરણમાંથી વિભાગ A માં 1 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ C માં 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. એટલે કે આ પ્રકરણમાંથી 4 ગુણના પ્રશ્નો પૂછાશે. પ્રકરણ 2 એસિડ, બેઝ અને ક્ષાર. આ પ્રકરણમાંથી વિભાગ B માં 2 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ D માં 4 ગુણનો એક પ્રશ્ન, એમ કુલ 6 ગુણના પ્રશ્નો પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રકરણ 2 માં વિભાગ D માં જે પ્રશ્ન પૂછાશે તે પ્રશ્નમાં આંતરિક વિકલ્પ આપેલ હશે. પ્રકરણ 3 ધાતુઓ અને અધાતુઓ. આ પ્રકરણમાંથી વિભાગ B માં 2 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ C માં 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. એટલે કે આ ત્રીજા પ્રકરણમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાશે. અહીં ત્રીજા પ્રકરણમાંથી વિભાગ C માં જે પ્રશ્ન પૂછાશે તેમાં આંતરિક વિકલ્પ આપેલો હશે. પ્રકરણ નંબર 4 કાર્બન અને તેના સંયોજનો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાંથી વિભાગ A માં 1 ગુણના 2 પ્રશ્નો અને વિભાગ D માં 4 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. એટલે કે આ પ્રકરણનો કુલ ગુણભાર 6 થશે. પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ. આ પ્રકરણમાંથી વિભાગ A માં 1 ગુણના 2 પ્રશ્નો અને વિભાગ B માં 2 ગુણનો એક પ્રશ્ન, એમ કુલ 4 ગુણના પ્રશ્નો પૂછાશે. વિભાગ B માં જે પ્રશ્ન પૂછાશે તેમાં આંતરિક વિકલ્પ આપેલો હશે. પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ. અહીં આ પ્રકરણમાંથી વિભાગ B માં 2 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ D માં 4 ગુણનો એક પ્રશ્ન, એમ કુલ 6 ગુણના પ્રશ્નો પૂછાશે. આ પ્રકરણમાંથી વિભાગ B માં જે પ્રશ્ન પૂછાશે તેમાં આંતરિક વિકલ્પ આપેલો હશે. પ્રકરણ 7 નિયંત્રણ અને સંકલન. આ પ્રકરણમાંથી વિભાગ A માં 1 ગુણના 2 પ્રશ્નો અને
વિભાગ સી માં 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, એટલે કે આ વિભાગમાંથી કુલ 5 ગુણના પ્રશ્નો પૂછાશે. પ્રકરણ નંબર 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. આ પ્રકરણમાંથી વિભાગ એ માં 1 ગુણનો એક પ્રશ્ન, વિભાગ બી માં 2 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ સી માં 3 ગુણનો એક પ્રશ્ન, એમ કુલ 6 ગુણનું પૂછાશે. પ્રકરણ 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસ. આ પ્રકરણમાંથી એક ગુણના વિભાગ એ માં 2 પ્રશ્નો પૂછાશે અને વિભાગ સી માં 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, એટલે કે આ પ્રકરણમાંથી કુલ 5 ગુણના પ્રશ્નો પૂછાશે. અહીં વિભાગ સી માં જે પ્રશ્ન પૂછાશે તેમાં આંતરિક વિકલ્પ આપેલો હશે. પ્રકરણ 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. આ પ્રકરણમાંથી વિભાગ એ માં 1 ગુણનો એક પ્રશ્ન, વિભાગ બી માં 2 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ સી માં 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, એટલે કે આ પ્રકરણનો કુલ ગુણભાર 6 ગુણ રહેશે. અહીંયા વિભાગ સી માં જે પ્રશ્ન પૂછાશે તેમાં આંતરિક વિકલ્પ આપેલો હશે. પ્રકરણ 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આ પ્રકરણમાંથી વિભાગ એ માં 1 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ ડી માં 4 ગુણનો એક પ્રશ્ન, એમ કુલ 5 ગુણના પ્રશ્નો પૂછાશે. પ્રકરણ 12 વિદ્યુત. આ પ્રકરણમાંથી વિભાગ એ માં 1 ગુણનો એક પ્રશ્ન, વિભાગ બી માં 2 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ સી માં 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, એટલે કે આ પ્રકરણનો ગુણભાર 6 રહેશે. અહીં વિભાગ બી માં જે પ્રશ્ન પૂછાશે તેમાં આંતરિક વિકલ્પ આપેલો હશે. પ્રકરણ 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આ પ્રકરણમાંથી વિભાગ બી માં 2 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ ડી માં 4 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. અહીં વિભાગ ડી માં 4 ગુણનો જે પ્રશ્ન પૂછાશે તેમાં એક આંતરિક વિકલ્પ આપેલો હશે. પ્રકરણ 14 ઉર્જાના સ્ત્રોતો. આ પ્રકરણમાંથી વિભાગ એ માં 1 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ સી માં 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, એટલે કે આ પ્રકરણના કુલ ગુણભાર 4 રહેશે. પ્રકરણ 15 આપણું પર્યાવરણ. આ પ્રકરણમાંથી વિભાગ એ માં 1 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ બી માં 2 ગુણનો એક પ્રશ્ન, એટલે કે કુલ 3 ગુણના પ્રશ્નો આ પ્રકરણમાંથી પૂછાશે. પ્રકરણ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. આ પ્રકરણમાંથી વિભાગ એ માં 1 ગુણનો એક પ્રશ્ન અને વિભાગ બી માં 2 ગુણનો એક પ્રશ્ન, એટલે કે કુલ 3 ગુણના પ્રશ્નો પૂછાશે. વિભાગ બી માં જે પ્રશ્ન પૂછાશે તેમાં આંતરિક વિકલ્પ આપેલો હશે. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ દીઠ ગુણભારની ફાળવણી જોઈ. આપણે અહીં જોયું કે વિભાગ એ માં કુલ 16 પ્રશ્નો છે. દરેક પ્રશ્નનો 1 ગુણ છે. અહીં બધા જ પ્રશ્નો ફરજિયાત છે. વિભાગ બી ની અંદર
કુલ 10 પ્રશ્નો છે, જેમાં 4 પ્રશ્નોની અંદર આંતરિક વિકલ્પ આપેલો છે. અહીં વિભાગ બી નો કુલ ગુણભાર 20 છે. વિભાગ સી માં કુલ 8 પ્રશ્નો છે, જેમાં 3 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપેલો છે. અહીં દરેક પ્રશ્નના 3 ગુણ એટલે કે કુલ 24 ગુણના પ્રશ્નો આ વિભાગમાં પૂછાશે. વિભાગ ડી ની અંદર પ્રશ્નોની સંખ્યા 5 છે, જેમાં 2 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપેલો હોય છે. દરેક પ્રશ્નના સાચા ઉત્તરના 4 ગુણ એમ કુલ 20 ગુણના પ્રશ્નો આ વિભાગમાં પૂછાશે. એટલે કે અહીં બોર્ડના પ્રશ્નપત્રમાં પ્રશ્નોની કુલ સંખ્યા 39 રહેશે અને કુલ ગુણ 80 રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કયા વિભાગમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે તેની ચર્ચા કરીએ. સૌપ્રથમ વિભાગ એ માં પ્રકરણ 1, 4, 4, 5, 5, 7, 7, 8, 9, 10, 11, 12, 14, 15 અને 16 એમ આ પ્રકરણોમાંથી 16 પ્રશ્નો પૂછાશે. દરેક પ્રશ્નના 1 ગુણ એમ આ વિભાગમાં કુલ ગુણ 16 રહેશે. વિભાગ બી માં 2 ગુણના પ્રશ્નો પૂછાશે. હવે આ 2 ગુણના પ્રશ્નો કયા પ્રકરણમાંથી પૂછાશે તેની વાત કરીએ તો પ્રકરણ 2, 3, 5, 6, 8, 10, 12, 13, 15 અને 16 આ પ્રકરણોમાંથી કુલ 10 પ્રશ્નો પૂછાશે, જેના 20 ગુણ રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ બી માં પ્રકરણ નંબર 5, 6, 12 અને 16 પ્રકરણના પ્રશ્નોમાં આંતરિક વિકલ્પ આપેલો હશે. વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી ની અંદર 3 ગુણના 8 પ્રશ્નો પૂછાશે, જેમાં પ્રકરણો 1, 3, 7, 8, 9, 10, 12 અને 14 રહેશે. આમાંથી પ્રકરણ 3, 9 અને 10 માં આંતરિક વિકલ્પ આપેલો હશે અને આ વિભાગમાં કુલ 8 પ્રશ્નો અને દરેક પ્રશ્નના 3 ગુણ એમ 24 ગુણના પ્રશ્નો પૂછાશે. વિભાગ ડી માં 4 ગુણના 5 પ્રશ્નો હશે. આ 5 પ્રકરણોની વાત કરીએ તો પ્રકરણ 2, 4, 6, 11 અને 13 માંથી દરેક પ્રકરણનો એક પ્રશ્ન હશે, જેમાં પ્રકરણ નંબર 2 અને 13 માં આંતરિક વિકલ્પ આપેલો હશે. આ વિભાગમાં કુલ 5 પ્રશ્નો, દરેક પ્રશ્નના 4 ગુણ એમ કુલ ગુણ 20 રહેશે. આમ બોર્ડના પ્રશ્નપત્રના કુલ ગુણ 80 થશે. વિદ્યાર્થી મિત્રો, પેપર સેટર ઈચ્છે તો યુનિટનો ગુણભાર યથાવત જાળવી જે તે યુનિટમાં સમાવિષ્ટ પ્રકરણોના ગુણભારમાં ફેરફાર કરી શકે છે. આમ કરતા પ્રકરણોના ગુણભારમાં વધારે અસમાનતા ન થાય તેની ખાસ કાળજી લેશે.
આપણે આજે વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્રના માળખાની ચર્ચા કરી. તમે તેને બરાબર સમજી લીધી હશે. હવે તમે સમય બરબાદ કર્યા સિવાય અભ્યાસમાં પરોવાઈ જશો અને બોર્ડની પરીક્ષામાં આપ શ્રી જ્વલંત સફળતા મેળવશો એવી અમારા શિક્ષક મિત્રો તરફથી શુભકામનાઓ છે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.